આખરે અમદાવાદના ઈસનપુર વિસ્તારની વિવાદાસ્પદ લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈસનપુર વિસ્તારની જ બ્રહ્મ સ્કૂલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ વ્યવસ્થા હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે પ્રકારે લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ₹1.25 કરોડની લોન જે છે તે ભરપાઈ નહીં કરવામાં આવતા પંજાબ નેશનલ બેંક દ્વારા એ સ્કૂલ જે છે તેને સીલ કરવામાં આવી હતી અને તેના કારણે 300 વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે બગડી રહ્યો હતો અને તેને લઈને જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને તે અભ્યાસ કન્ટિન્યુ રહે તેને લઈને ઈસનપુર વિસ્તારની જ આ બ્રહ્મ સ્કૂલ છે કે ત્યાં આ વિદ્યાર્થીઓનો અભ્યાસ કન્ટિન્યુ રહે તે માટે વિદ્યાર્થીઓને અહીંયા ખસેડવામાં આવ્યા છે અને અત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આખરે અમદાવાદના ઈસનપુર વિસ્તારની વિવાદાસ્પદ લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈસનપુર વિસ્તારની જ બ્રહ્મ સ્કૂલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ વ્યવસ્થા હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે પ્રકારે લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ₹1.25 કરોડની લોન જે છે તે ભરપાઈ નહીં કરવામાં આવતા પંજાબ નેશનલ બેંક દ્વારા એ સ્કૂલ જે છે તેને સીલ કરવામાં આવી હતી અને તેના કારણે 300 વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે બગડી રહ્યો હતો અને તેને લઈને જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને તે અભ્યાસ કન્ટિન્યુ રહે તેને લઈને ઈસનપુર વિસ્તારની જ આ બ્રહ્મ સ્કૂલ છે કે ત્યાં આ વિદ્યાર્થીઓનો અભ્યાસ કન્ટિન્યુ રહે તે માટે વિદ્યાર્થીઓને અહીંયા ખસેડવામાં આવ્યા છે અને અત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આખરે અમદાવાદના ઈસનપુર વિસ્તારની વિવાદાસ્પદ લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈસનપુર વિસ્તારની જ બ્રહ્મ સ્કૂલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ વ્યવસ્થા હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે પ્રકારે લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ₹1.25 કરોડની લોન જે છે તે ભરપાઈ નહીં કરવામાં આવતા પંજાબ નેશનલ બેંક દ્વારા એ સ્કૂલ જે છે તેને સીલ કરવામાં આવી હતી અને તેના કારણે 300 વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે બગડી રહ્યો હતો અને તેને લઈને જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને તે અભ્યાસ કન્ટિન્યુ રહે તેને લઈને ઈસનપુર વિસ્તારની જ આ બ્રહ્મ સ્કૂલ છે કે ત્યાં આ વિદ્યાર્થીઓનો અભ્યાસ કન્ટિન્યુ રહે તે માટે વિદ્યાર્થીઓને અહીંયા ખસેડવામાં આવ્યા છે અને અત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।